સુરતના ભેસ્તાનથી ઊન વચ્ચેના બીઆરટીએસ રૂટ પર કાર ચાલકની નફટાઈ સામે આવી છે। કારની પાછળ એમ્બ્યુલન્સ હોવા છતાં તેને સાઈડ ન આપી તેની મસ્તીમાં જ કાર હંકારતો જોવા મળ્યો છે। જો કે 108 દ્વારા વારંવાર સાયરન વગાડવામાં આવ્યું, પરંતુ કાર ચાલક જાણે રેસ લગાવવા મેદાનમાં ઉતર્યો હોય તેમ એમ્બ્યુલન્સને સાઈડ જ નહોતો આપી રહ્યો। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે લોકો આ કાર ચાલક સામે ફિટકાર પણ વરસાવી રહ્યા છે। વિડીયો બાદ જે પ્રમાણે જોવા મળી રહ્યું છે કે ગાડી ચાલક એમ્બ્યુલન્સની આગળ જ કાર ચલાવી રહ્યો છે અને સાઈડ પણ નથી આપવામાં આવી રહી, જેના કારણે લોકો પણ રોષે ભરાયા છે। બે શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। નથી પરિવારની ચિંતા, નથી રોડ પર નીકળતા લોકોની ખેવના, નથી મોતનો ડર। જાણે સ્કેટિંગ બોર્ડ ચલાવતો હોય તે રીતે ખુલ્લા હાથે મોપેડ ચલાવી સીન સપાટા માર્યા। સુરેન્દ્રનગરના સરદારસિંહ રાણા પુલ પર એક સ્ટંટબાજ યુવાને જીવ જોખમમાં મુકાય એ પ્રકારના સ્ટંટ કર્યા। ચાલુ મોપેડ ઉભો થઈ ગયો અને પછી સોંગ પર ડાન્સ કરવા લાગ્યો। અન્ય લોકોના જીવ જોખમમાં મૂક્યા। વિડીયો વાયરલ થતા પોલીસે શરૂ કરી છે તપાસ। હવે સુરતના ટપોરીને પણ જોઈ લો। કાયદાના ડર વગર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી ઊન વિસ્તારને બાનમાં લીધો। તલવાર વડે કેક કાપી દહેશત ફેલાવી હતી। આ રીતે સુરત પોલીસને પડકાર ફેંક્યો। વડોદરાના વાઘોડિયામાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે। વૃદ્ધાના ગળામાંથી અછોડો તોડી ગઠિયો ફરાર થયો। વાતોમાં ભેળવી 1.5 તોલાનો સોનાની ચેઇન આંચકી તે ફરાર થયો છે। વૃદ્ધાએ બૂમાબૂમ કરતા ગઠિયો નાસી છૂટ્યો હતો। ઘટના સ્થળ પર લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા। हाँ हूँ बैठी है आगर पीछे एक भाई आयो तो मन के मार घर रस्तो खाई आकर से कुछ सीधा सीधा जाओ तो मार घर जवा से ચોગોદર જવું છે, રામેશ્વર જવું છે। ત્યાર પછી અમે નવીનભાઈને બૂમ પાડી તો નવીનભાઈ આવ્યા તો નવીનભાઈએ પછી બધું કહ્યું તો આખું તમે 4 રસ્તે જાઓ અને કંઈ બેઠો તો રવાથી આવશે તો એ બાજુથી આવશે તો કે ના આ બાજુથી આવશે, આ બાજુ આવશે, એવું કયા કરે છે। અને હું જતી હતી ત્યાં બાજુ આવું હેડાયેલા ને તો માયનું પકડ્યું અને આમ જતી ના ખેંચી જતો। બનાસકાંઠાના ડીસાના જાવલ ગામે થયેલ હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। સાટા પદ્ધતિમાં કાકાની દીકરીએ જ ભાઈની હત્યા કરાવી દીધી હતી। જે મામલે પોલીસે હત્યા કરનાર આરોપીને સાથે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હત્યાને અંજામ આપનાર બંને આરોપીઓને સાથે રાખી પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે। આરોપીઓને ઘટનાસ્થળે લાવતા ગ્રામજનોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા। ઓપરેશન સિંદૂરની સફળતા પર અમદાવાદ જિલ્લાના લબકામણ ગામથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા અને લબકામણીથી લીલાપુર તેમજ ખોડિયાર ગામથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર અંતર્ગત સેનાના જવાનોની કામગીરીને લઈને કરવામાં આવે છે તિરંગા યાત્રા। તો તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર જોવા મળ્યા છે। તો તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો સીએમ પણ આ તિરંગા યાત્રામાં હાજર જોવા મળ્યા છે। ભૂપેન્દ્ર પટેલ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને જે સફળતા પ્રાપ્ત કરી છે ઓપરેશન સિંદૂર બાદની જે આ સફળતા છે તેની ઉજવણી આજે કરવામાં આવી રહી છે। જે સેનાના જવાનો દ્વારા ખડેપગે રહીને સુરક્ષા કરવામાં આવી છે અને જે ઓપરેશનને સફળ કરવામાં આવ્યું છે, ઓપરેશન જે પાર પાડવામાં આવ્યું છે તેને લઈને લોકોમાં ઉત્સાહ પણ એટલો જ જોવા મળી રહ્યો છે અને સફળતાને લઈને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। લબકામણ ગામથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને જે આસપાસના જે સ્થાનિક લોકો છે તે પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, લબકામણ ગામેથી તિરંગા યાત્રાનું આયોજન કયા પ્રકારની અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે? કોમલ, વાત કરીએ તો જે પ્રકારે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ ભારતીય સેનાનું મનોબળ વધે તે માટે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ શહેરમાં પણ અલગ અલગ વોર્ડ વિસ્તારની અંદર આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના લબકામણ ગામના છે કે જ્યાં ગોતા વોર્ડના કાર્યકર્તાઓ દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે ઉપસ્થિત રહ્યા હતા અને હાલ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર કે એક વિશાળ તિરંગા યાત્રા અહીંથી નીકળી રહી છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ જે ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે તે જોડાયા છે, સાથે સાથે પોલીસ કર્મચારીઓ પણ આ તિરંગા યાત્રાની અંદર જોડાયા છે. એટલે લપકામણ ગામથી ખાસ કરીને વાત કરીએ તો 1.5 કિલોમીટરની આ તિરંગા યાત્રા યોજવામાં આવી છે. જે ઋત્વિજ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો લપકામણ ગામથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ 1.5 કિલોમીટરનો આ જે રનવે છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને ત્યાં આગળ આ તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. તો ખોડિયારનગર ગામ સુધી આ તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આ તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. તો લપકામણ ગામથી આ તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી છે અને લગભગ 1.5 કિલોમીટર સુધી આ તિરંગા યાત્રા કાઢવામાં આવશે. તમામ